એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈમાં અણ્ણાના અનશન દેખાવકારોએ કાળા વાવટા ફરકાવ્યા તો સંસદમાં લોકપાલની લડાઈ। અનિલ અંબાણી પરિવાર સાથે માદરે વતન પહોંચ્યા। એએમટીએસ બની બેફામ, 3ને અડફેટે લીધા લોકોમાં રોષ। દર્પણ એકેડમી ખાતે 36માં વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ ફેસ્ટિવલનો આવતીકાલથી પ્રારંભ। જોઈએ સમાચાર વિગતવાર। મુંબઈના મરદા મેદાન ખાતે મજબૂત જનલોકપાલ બિલ અંગે આજે સવારે 11 વાગ્યાથી ગાંધીવાદી અણ્ણા હજારેના ત્રિદિવસીય અનશન શરૂ થઈ ચૂક્યા છે। અણ્ણા હજારે મરદા મેદાન ખાતે ખુલ્લી ટ્રકમાં પહોંચ્યા હતા। તે સમયે રસ્તામાં દેખાવકારોએ કાળા વાવટા ફરકાવી અણ્ણા હજારે મુર્દાબાદના નારા પોકાર્યા હતા। અણ્ણાના સમર્થનમાં દિલ્હી ઉપરાંત ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે પણ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા। બીજી તરફ સંસદમાં વિપક્ષોએ લોકપાલની ચર્ચા દરમિયાન ભારે હોબાળો મચાવ્યો હતો। લાલુ પ્રસાદ યાદવે પણ લોકપાલ બિલ અંગે સરકાર ચર્ચા માટે પૂરતો સમય આપતી નથી તેવું જણાવ્યું હતું। જ્યારે સુષ્મા સ્વરાજે સરકારી લોકપાલ બિલને ખામીયુક્ત ગણાવતા કહ્યું છે કે આ બિલ સંવિધાન પ્રમાણેનું નથી અને સરકારના મંત્રીઓ અલગ અલગ રાગ આલોપી રહ્યા છે, ત્યારે સરકાર શું કરવા ઈચ્છે છે તે પહેલા નક્કી કરે। આ સાથે તેમણે વડાપ્રધાને પણ લોકપાલના દાયરામાં લાવવાનું જણાવ્યું છે। સમગ્ર દેશની અને ખાસ કરીને કોર્પોરેટ જગતની નજર ગુજરાતના ચોરવાડ ઉપર છે। ચોરવાડમાં આવતીકાલે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની ઉજવણીને લઈને સમગ્ર અંબાણી પરિવાર 14 વર્ષ બાદ માદરે વતન પહોંચ્યો છે। Party night, can feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you. આજે સવારે અનિલ અંબાણી, પત્ની ટીના અંબાણી અને પુત્ર સાથે પ્રાઇવેટ હેલિકોપ્ટર મારફતે ચોરવાડ પહોંચ્યા, ત્યારે ચોરવાડ વાસીઓને માતા કુકીલાબહેને આવકાર્યા હતા। કારણ કે ગામના લોકોને તો હંમેશા આનંદ હોય અને ધીરુભાઈને માટે અમારા ગામના લોકોને બહુ જ માન, અને ધીરુભાઈ નાનામાં નાના માણસોને હાથ પકડીને નામ લઈને બોલાવે એટલે ગામના લોકોને પણ બહુ અભિમાન લેવા જેવું થાય કે આટલા મોટા અમારા શેઠ બન્યા પછી પણ ગામના લોકોને યાદ કરે છે, ભૂલી નથી ગયા। એ મેમોરિયલ હાઉસમાં ધીરુભાઈના બાળપણથી ધીરુભાઈ ભણવા ગયા, પછી લગ્ન થયા, પછી એડન ગયા, પાછા બોમ્બે આવ્યા અને બોમ્બેમાં કઈ રીતે ધીરુભાઈની પ્રગતિ આગળ વધી અને ધીરુભાઈનું સ્વપ્ન જે હતું કે મારે એક મોટી રિફાઇનરી નાખવી છે જામનગરમાં, એ પણ ઈશ્વર કૃપાથી પરિપૂર્ણ થયું છે। એટલે આ મેમોરિયલ હાઉસની યાદી અમે એટલા માટે કરીએ છીએ કે ધીરુભાઈની આ જન્મભૂમિ અને સર્વેને, કુટુંબીજનોને, ફેમિલી મેમ્બરને, ફ્રેન્ડ્સને, બિઝનેસમાં જે લોકો આવે અને જુએ તો બધાને ખ્યાલ આવે કે ધીરુભાઈ શું કરીને ગયા છે, ફેમિલી માટે પણ નહીં, દેશના માટે ધીરુભાઈ શું કરીને ગયા છે, એના માટે મારો આ આશય હતો। મોટા પુત્ર મુકેશ અંબાણી આજે બપોર સુધીમાં પરિવાર સાથે ચોરવાડ પહોંચશે। ચોરવાડ ખાતે અંબાણી પરિવાર માટે ખાસ હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે। આવતીકાલે ચોરવાડ ખાતે 1 એકર જમીનમાં બનાવવામાં આવેલા પરિસરમાં ઉદ્ઘાટન થશે। આ પરિસરમાં ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન, ઓડિટોરિયમ અને હેરિટેજ નિવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઘણા લાંબા સમય બાદ અંબાણી પરિવાર માદરે વતન એકઠો થયો છે, જેને કારણે ચોરવાડ વાસીઓમાં ભારે ઉત્સાહ છે। અમદાવાદમાં એએમટીએસના ડ્રાઈવરો બેફામ બસ હંકારી ગંભીર અકસ્માતો સર્જી વારંવાર વિવાદમાં રહે છે।
ગઈકાલે શહેરના આશ્રમ રોડ ઉપર ફરી એએમટીએસ બસના ચાલકે પૂરપાટ ઝડપે બસ હંકારી મૂકી અને હિટ એન્ડ રન સર્જી લારી, રિક્ષા અને બાઇક ચાલકને અડફેટે લેતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનામાં દૈનિક અખબારના સબ એડિટર પિયુષ પટેલ સહિત 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ દોડી આવી હતી. આશ્રમ રોડ ખાતે બાટા શોરૂમની સામેથી પસાર થતી રૂટ નંબર 82નો બસ ચાલક જાણે દારૂના નશામાં ધૂત હોય તેમ 3 જણાને અડફેટે લઈ ફરાર થઈ ગયો. ઘટનાને પગલે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં વારંવાર એએમટીએસ સામે વિવિધ ફરિયાદો ઉઠતી રહે છે. છતાં તંત્રનું જાણે પેટનું પાણી હલતું ન હોય તેમ સત્તાધીશો દરેક વખતે બેદરકાર ડ્રાઈવરો સામે પગલાં ભરવામાં ઉણા ઉતરે છે. આ ઘટનાથી સત્તાધીશો કોઈ બોધપાઠ લેશે કે કેમ તે તો ભગવાન જાણે. દર્પણ સંસ્થાના સ્થાપક મૃણાલિની સારાભાઈ 36માં વિક્રમ સારાભાઈ ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલને લઈને ભારે ઉત્સાહિત છે. દર્પણ એકેડમી ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 28મી ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી નટરાણી ખાતે 3 ઇવેન્ટ્સ રજૂ કરનાર છે. જેમાં 28મીના રોજ રાત્રે 8:30 વાગે ઋતુચક્ર, 29મીના રોજ રાત્રે 8 વાગે સ્ટ્રીટ ઓફ વોઇસ તથા 30મીના રોજ વિથ લવ ઇવેન્ટ્સની પ્રસ્તુતિ કરાશે. રવિન્દ્રનાથ ટાગોરની આ 150મી જન્મ શતાબ્દી છે અને અહીંયા દર્પણમાં અમે ઘણા વર્ષોથી ટાગોરના કામમાં ખાસ્સા ગૂંચવાયેલા રહ્યા છીએ, કરીએ છીએ, કારણ કે મારી મા જેમણે આ દર્પણની સ્થાપના કરેલી, મૃણાલિની સારાભાઈ, એ રવિન્દ્રનાથના સ્ટુડન્ટ હતા. એમની સાથે એમણે 3 વર્ષ ભણ્યા છે, કામ કર્યું છે. પણ અમારે જાણવું હતું કે રવિન્દ્રનાથ વ્યક્તિ કોણ છે. એમની કૃતિઓ તો બહુ જોઈ છે, એમના ગીતો સાંભળ્યા છે, એમના નાટકો વાંચ્યા છે, પણ આ કૃતિની પાછળની વ્યક્તિ કોણ છે, એ વ્યક્તિની દુવિધાઓ શું હતી, એ વ્યક્તિની સમજણ શું હતી. એટલે આ જે 3 દિવસના કાર્યક્રમ થવાના છે, 3 જુદા જુદા કાર્યક્રમો થવાના છે, એમાં અમે તમારી પાસે, પ્રેક્ષકો પાસે એક એવા રવિન્દ્રનાથ લાવવાની કોશિશ કરીએ છીએ કે જે તમે ન જોયા હોય, ન માણ્યા હોય, ન સમજ્યા હોય. વિથ લવ ઇવેન્ટ્સમાં મલ્લિકા સારાભાઈ સાથે બોલિવૂડની ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલા ટોમ ઓલ્ટર પણ પરફોર્મન્સ કરશે. આ અનોખી ઇવેન્ટ્સ 2012ની શરૂઆતમાં જ કોલકાતા, પુણે, મુંબઈ, જયપુર અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં પણ પ્રસ્તુત કરવામાં આવશે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.